ગરીબો બધા બિચારા મેલેરિયા અને ટાઢીઓ તાવ ને બધા ટટડી રહ્યા છે. શુદ્ધ પાણીને કારણે ગયા 8 વર્ષમાં કોઈ એપિડેમિકની એક પણ ખબર આપણે વાંચી નથી મિત્રો. પ્રિવેન્ટિવ હેલ્થ માટેની આ ચિંતા અને એની સાથે ગુજરાતમાં એક સમય તો 4000 ગામોમાં ટેન્કરથી પાણી જતું હતું. આજે ગુજરાત ટેન્કર ફ્રી છે. ફ્રી ટેન્કર નહીં, ગુજરાત ટેન્કર ફ્રી છે અને પાઇપલાઇન થી પાણી ગુજરાતના ગામડાઓમાં નર્મદાનું શુદ્ધ પાણી પહોંચે છે મિત્રો. એને ગુજરાતના આરોગ્ય ક્ષેત્રમાં બહુ જ મોટી સેવા કરી છે મિત્રો. એ જ રીતે ત્રીજી બાબત એટલે ખોરાક. ગુજરાત પહેલું રાજ્ય છે જેણે ફોર્ટિફાઈડ આટો, ફોર્ટિફાઈડ ઓઇલ, ફોર્ટિફાઈડ નવા ઇનિશિયેટિવ લીધા. 800 કરોડ રૂપિયાનું બજેટ આના માટે સરકારે ખર્ચ્યું છે, જેથી ગરીબ બાળકને આદિવાસી વિસ્તાર એમનો શારીરિક લગ્ન પછી રોગીશ બાળકો પેદા ન થાય, મંદબુદ્ધિના બાળકો પેદા ન થાય, વિકલાંગ બાળકો પેદા ન થાય, એટલે કિશોરી અવસ્થામાં દીકરીની કેર કરવી જોઈએ.